આ સમજ મળી જાય તો પાછું વળી જાય. હવે સંતો શીખાડે છે કે ભાઈ આમાં આવો તો દારૂ, મટન, ચોરી, ચિનારી, પરસ્ત્રી આવા ખરાબ બધા આવરણો છે એ કાઢી અને પવિત્ર થઈને પછી બેસો અને ભગવાનનું નામ લ્યો તો તરત વાલો રીઝી જાય એમ છે. આને તો આ કરાવવાનું છે ભગવાનને. આના ઉપર તો રીજે, જેથી મારો સદગુરુ રીજે, જેથી મારો સામ ગુરુ રીજે. આનાથી રીજે, એના ભજનથી રીજે, એના નામથી રીજે. નામ વગર ન રીજે. એને પૈસાની જરૂર નથી, એને કોઈ પ્રસાદીની જરૂર નથી. આપણે ગાઈએ તો છે કે નીર ચડાવવું નહીં નીર ચોખા, ફૂલ ચડાવવું નહીં ફૂલ ચોખા, દૂધ ચડાવવું નહીં દૂધ ચોખા. 100 નામોમાં નામ અલખ નામ ચોખા. તો અલખ નામ કેને કેવું? અલખ નામ જે લખ્યામાં ના હોય એવું નામ ગુરુ પાસેથી દીધું. સાચા ગુરુ જેને મળે ને એને આ નામની ખબર પડે. આ નામ છે ને આદિ નામ કોટી નામ સંસાર મેં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ હે ગુપત જાણે વિરલા, કોઈક વિરલા જાણે છે. આપણે આ સંતો થઈ ગયા ને આવું ભજન કરી ગયા છે. હરિ સાહેબ હોય, આપણે મેકલ દાદા હોય, ગોરજી પીર દાદા હોય, ઉધમરામ બાપા હોય, સહજાનંદ સ્વામિનારાયણ હોય. આ સંતો આવું ભજન કરી ગયા છે ત્યારે પૂજાય છે. આપણે આ કુંભારામ બાપા એક વાણી તો જો, સદગુરુની સેવા કરતા ધરતા હરિના ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન. જો અજ્ઞાન રૂપી અંધારું મટવું હોય તો આ સંતોની સેવા અને સ્મરણ જોઈશે. આનાથી પછી કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા, જપતા જંપા જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીના પ્રતાપ. ત્રણ ગુણ આપણી અંદર છે, રજો, સતો અને તમો. એને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાય. આ ત્રણ ગુણનો આપણી અંદર તાપ પડી રહ્યો છે. તાપ એને કારણે આ સુખ અને શાંતિ, જે સંતો આનંદ આઠોપોર આનંદની વાત કરે છે ને, કે આપણને પરમ આનંદ પ્રાપ્ત શું કામ નથી થતો? અંદર તાપ પડી રહ્યા છે. ગંગા સતી એક વાણીમાં ગાયું, ત્રિવેદી તાપમાં જગત આખું બળે છે. આ તાપમાં આખું જગત બળે છે. અને સંતોએ ગાયું, લાય ગરોગર લાગી સંતો ક્યાં ઉકરી ગયા ભાગી. લાય ગરોગર લાગી. આ તાપને લીધે લાય લાગી છે. ભાઈ ભાઈનો નથી, કુટુંબનો નથી, સમાજમાં જોવો તો વિખવા જ્યાં જોઈએ ત્યાં. આ સંતો વખાણ નહીં કરે, આપણી ભૂલ છે એ આપણને સ્વીકારી કરશે. વખાણ કરવા વાળા તો કંઈક લેવા આવતા હોય, જે ન લે ને કઈ વખાણ નહીં કરે એ તો ભૂલ કાઢે આપણી. અને ભૂલ કાઢે ને એને સંત કહેવાય. આપણે સુધારો આવે ને એને આ સંતોનું કામ એ છે. સંતો હંમેશા કડવા હોય છે પણ એ દવા બહુ અક્ષીર હોય છે. અને આ સંતો આપણા ક્યારેય મીઠા ખોટા વખાણ નથી કર્યા. ઠપકા આપ્યા છે મીઠા, પણ એ અમૃત જેવા થઈ ગયા છે. એને જેને સંગ લાગ્યો ને એને તો ડંકા વાગે છે, ડંકા. સાચા ગુરુની જેને છાપ લાગી, મોર લાગી ગઈ, એ તો જગત જુગો યુગ સુધી ભૂલી ન શકે એવો આ ભક્તિનો પ્રકાશ છે. તો આપણે બધાને આવું વચન મળ્યું છે અને દિવસે દિવસે આમાં પ્રેમ અને ભાવ જોડી અને આપણે જે મેન મુકામ આ સુમ શિખરગઢ પહોંચવાનું છે. આ 10મો દ્વાર ખોલી અને સુરતા અને શબ્દનો મેળ કરી અને આ જીવમાંથી શિવમાં જતું રહેવાનું છે. જીવ છે ને ત્યાં સુધી કર્મ છે, જીવ છે ત્યાં સુધી બધા બંધન છે. ગમે એટલું પુણ્ય કરે ને તોય કર્મ લ્યો. આ વસ્તુ ન મળે ને, પુણ્ય કરે, દાન કરે, યાત્રા કરે, તપ કરે, જપ કરે, જે કરે એ બધું ફેલ જાય. ગુરુ બિના માળા ફેરે, ગુરુ બિના દેવે દાન, ગુરુ બિના નસપણ જાય કઈ વેદ પુરાણ. નુગરા બેઠા માળા ફેરે, ભલે દેવે દાન, ગુરુ બિના નિષ્ફળ જાવે કઈ વેદ પુરાણ. આવું છે. એટલે જ્યાં સુધી સદગુરુ ન મળે ને, જે કાંઈ કરીએ એ બધું નિષ્ફળ જાય છે. અને ગુરુને આધીન રાખીને પછી જે કરીએ એ આગલા અવતારમાં પણ મળે છે. શું કામ? બીજો જન્મ આનાથી મળે છે. સંત બીજ પલટે નહીં, જોગ જાય અનંત, ઉચ્ચ નીચ કરે અવતાર ધરે આખર સંતના સંત. જો બીજી વાર આ પાછું આવવું હોય, આવો ને આવો લાવો લેવો હોય તો આ ભક્તિ રૂપી બીજ, એ બીજ વવાશે અને આવા ગુરુ મળશે તો જ કામ થશે, નહીં તો નહીં થાય. કેટલો આખો જગત ભૂલમાં પડ્યો છે. ગોરખનાથે કહ્યું છે, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યા જ્ઞાની ગોરખ જેને આ ભજનનો આહાર. ભજન આને કહેવાય. ગાય એને ભજન ન કહેવાય. ભજન તો કરવું પડે, આ પીવું પડે અંદર, અને અંતરથી કચરો છે ને એ સાફ કરવો પડે, પછી અંદર અસલી માલ પછી આવે. આ તો વાણીઓ કહેવાય. એ તો બધા ગાઈ શકે, બહેનો ગાય, ભાઈઓ ગાય, નગરો ગાય, અને ગમે એવો ખરાબ માણસ હોય વાણી તો બે શીખી જાય ને ગાઈ જાય.
ભજનની વાત આને છે, આ ભજન અંદર સ્મરણ કરીએ ભગવાનનું, એને ભજન કહેવાય. ભજન કરો તો મારો ભય મટી જાય, હૃદય સંભાળું જાઉં. હું ભજન કરું સદગુરુ દેવનું. આ સંતોએ ભજન કર્યું છે. જેટલા આપણા અવતારો થયા, જેટલા આપણા દેવી દેવતાઓ થયા, બધા ભજન કરીને મહાન બન્યા છે. અને આપણને પણ મહાન બનવું હોય તો ભજન કરવું પડશે, બાકી નહીં હાલે ક્યાંય. ખોટો સિક્કો ક્યાંય ના હાલે. સાચું બનવું પડે અને સાચા બનાવવા માટે આ સતને ઓળખવું પડે. આમાં આપણા હજારો કરોડો ઢગલા કર્મ બંધાઈ ગયા છે, કેટલાય જન્મોના. એ ક્યાંથી મટે? એની પણ સંતોએ લાઈન બતાવી કર્મને કાપવા માટે. તંબુરા સુણલે સાધુ ભાઈ, તારા કર્યા કર્મ મટી જાય. તંબુરા સુણલે સાધુ ભાઈ. આ કર્મ, આ કોમ્પ્યુટર સાફ કરવું હોય ને તો આના માટે આ ભજન છે, બીજું કઈ કોઈ સાધન કામ નથી આવતું. હજારો કરોડો રૂપિયા કોકને દઈ દો, કોઈ કર્મ નહીં લે. કર્મ આપણને જાતે ભજન કરી અને અહીંયા આપણું ભજન પહોંચશે ને ત્યારે કર્મ માથે, આ લેખ માથે મેખ લાગશે. અને લખ્યા ફેર લખાય છે. જે ગુરુ શરણે જતા રહ્યા ને એના લખ્યા ફેર લખાઈ ગયા છે. ગમે એવા ડુંગર જેટલા હોય, આપણે તો ઇતિહાસ પડ્યા છે, આપણી બાજુમાં જેસલ થઈ ગયા. જો એના કર્મ ને પછી જુઓ, સંત મળ્યા પછી જુઓ, વચન મળ્યા પછી જુઓ. એ નહીં જેસલ 3 દિવસ પછી સમાધિમાંથી જાગી દો. આ વચન એ નહીં વચન છે. એમ તોરલેવીને બીજું શું કાંઈ નતું આપ્યું, આ ભજન આપ્યું હતું, વચન આપ્યું હતું. અને કે હવે જાગી જા, જાડેજા સમજી લે ગુરુની શાન તું, આવું કહ્યું હતું. તો જે ગુરુ મહારાજની શાનમાંથી જે સમજી જશે ને એને સહજમાં બેડો પાડશે. એટલે આપણે બધા સમજો છીએ, વિવેકી છે. ને વિવેકી હોય જે સત્સંગમાં બેસી શકે, બાકી નથી બેસી શકતા. એમ કાં ઊંઘે અને કાં ઉઠી જાય, એવું સંતોએ વાણીમાં કહ્યું છે. કે કોઈ પૂર્વ જન્મનો સાચો કોઈ કર્મ હોય ને તો જ આવા સત્સંગમાં એ જીવ આવે અને ભાગ્ય જોગે મળે. એમ આવો સત્સંગ છે ને, બહુ ભાગ્ય હોય ને તો માણસને ક્યારેક જીવનમાં એ સત્સંગ મળે છે ને એમાંથી એને સમજ આવી જાય છે, લાઈક વાત સાચી છે. અને મારે જ કરવું પડશે, બીજું કોઈ કામ નહીં આવે. સ્વર્ગ જવું હોય ને તો જાતે મરવું પડે, બીજાને આશરે સ્વર્ગ ન પહોંચાય. સ્વર્ગ જવું હોય તો આપ મર્યા સિવાય સ્વર્ગ ન પહોંચાય. તો આ આપણો એવો સત્સંગ છે. એક ઘડી આદિ મેં પુણ્યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આમાં જેટલા બેઠા છો ને, એક અડધી ઘડી કોઈ એક શબ્દ લાગી જશે ને તો કોટી અપરાધ મટી જશે, ભગવાન માફ કરશે. આટલો આ સત્સંગમાં આ સંતો ગાઈ ગયા છે. સંતો ખોટા ન હોય. એક ઘડી આદિ મેં પુણ્યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ રામાયણ બોલે છે, અમે નથી બોલતા, આપણી રામાયણ બોલે છે. એટલે આવા ભાવથી સાંભળીએ તો, આ તર્ક કરીએ તો નહીં, તો કાંઈ નથી, તો બધું ફેલ જાય છે. આ ભાવથી અને જે સંતોની વાણી છે એ હૃદયમાં ઉતારે ને 100% આપણા કર્મ માફ થાય છે. અને આમ કરતા કરતા ક્યારેક સત્સંગનો કોઈક શબ્દ અડી જાય તો આપણું કામ પણ થઈ જાય છે. એ વાત સાચી છે. ભલે એકવાર ના સમજાય તો બીજી વાર નહીં તો ત્રીજી વાર સત્સંગનો લાભ લેવો જોઈએ. જીવનમાં સત્સંગ બહુ જ જરૂરી. જેને સત્સંગ ન મળે એનો અવતાર એળે જાય. આ અવતાર ગયા પછી પાછળથી પછતાય. જેને સત્સંગ ન મળે એને અવતાર એળે જાય. એટલે આવું સંતો આપણને કહી ગયા છે, બધા સમજો છીએ. અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવો નવો સત્સંગ આપણને મળતો રહે, જેથી કાંઈક આપણે ઉજળા થઈ શકીએ. અને સંતો ઉજળા કરવા માટે જોઈએ છે. સંતો ભ્રમણામાં ન નાખે, વેમમાં ન નાખે. સંતો સિંહ બનાવે, સિંહ. કે તમે આ કરી લો પછી તમને કોણ દોરો બાંધો આવે જોઈએ. આ કરી જાઓ એકવાર, ભાગે બધા ભાગે. ભજન વાળાથી દૂર ભાગે બધા. એવી તાકાત છે એમાં. નકર બધા બિયાડ છે, આ નડે છે, ફલાણું નડે છે, પિતૃ નડે છે, હું નડે. કાંઈ નથી નડતું ભાઈ. આપણો આ ભજન નથી એટલે આપણે કાંઈ થઈ ગયા છે. પિતૃ નડે, આપણા મા બાપ આપણને નડે, આપણે આપણા છોકરાને નડી, તો એ બધું હાલે છે. કોઈ વિચારે નથી કીધું. પાછી વાણી શાસ્ત્રો ના પડે, ભાઈ પિતૃ ન નડે, બીજા નડાય, બીજા બધા નડે, આપણા કર્મ નડે છે. તો કર્મ તો આના ભજનથી કપાય. એમ ભજન સિવાય નહીં. ઘડી પલ દર્શન થાય છે, કર્યા કર્મ મટી જાય છે. આ પલ ભગવાનના દર્શન થાય ને અંદર ત્યારે કર્મ કપાય છે. એમ કાંઈ સહેલું નથી. આ ઢીંગલીનો ખેલ નથી. એમ કોઈ માફ થઈ જાય તારી નાખો, આમ નથી. સંતોએ કેટલું ભજન બધા જાણીએ છીએ, કેટલી રાફડા ચડી ગયા સંતોના ઉપર. આ ભજન આખી જિંદગીઓ ભજનમાં ગુજારી છે. મીરાબાઈ કયો, જેસલ તોરલ કયો, લાખો લોયણ કયો, ઉગમસિંહ દાદા કયો, રામાપીર કયો, આ ઉગમ ફોજ આખી, આ બધા આપણે જાણીએ છીએ.
કેવા કેવા સંતો થઈ ગયા છે. દિવ્ય સંતોના દર્શનથી તો નેણા ઠારે સંતોના દર્શનથી ને એવા સંતો આપણી પાસે છે ને આપણે હાવ કાયર થઈ ગયા. આ ધરતી ઉપર કેટલા સંતો, આપણી ધરતી કેવી છે ભારત દેશની, એકથી એક ચડિયાતા સંતો આવે છે. તો આપણે નુગરા શું કામ રહી જઈએ, તો આપણે અજ્ઞાની શું કામ રહી જઈએ છીએ? પણ સત્સંગનો લાભ લઈ આ વાણી તો છે ને, વાણી તો આપણા ગામો ગામ છે ને, એમ વાણી ઉપર કોઈકથી વિચાર કરવો જોઈએ. વાણી ગાઈએ છીએ આપણે, એના ઉપર વિચાર કરવો પડે. ભાઈ વાણી પ્રમાણે આપણું જીવન છે, આવા ગુરુ છે આપણી પાસે, આવું ભજન છે, આવો જાપ, અજપ્પા જાપની હમણાં વાત કરી, આ જાપ છે આપણે. જપો મંત્ર એને તો જાપ કહેવાય, આ તો અજંપાની વાત કરે. જપો અજંપા જાપ મોરાભાઈ, જપો અજંપા જાપ ઓળખશે આપ. આપ ધણી અલખ એનાથી ઓળખાય. જપ જપતા તાપ ચડ્યા ગુરુજીના પડતા, સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર. અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ, કાજ સર્યા આરંભ થયો અંતરમાં લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપા કુંભારામ બોલ્યા, જો હોય સાચા ગુરુનો સંગ. જેને સાચા ગુરુનો સંગ મળી જાય તો આ કામ થાય એમ છે. એટલે જેટલું પછી તો સત્સંગ અને વાણીનો પાર નથી, પણ કામ કરી લીધા જેવો છે. માન કરીને અવતાર મળ્યો છે અને આમાં જાગી જાય. જાગ્યા સોયનર અભય પદ પાયા, ઊંઘેલા જન્મ ગુમાયા. જે જાગી ગયા ને એ અભય બની ગયા, નિર્ભય પદ, આ પદને પામી ગયા. અને હુઈ ગયા, હોતા રહી ગયા, એ જન્મ ગુમાયા. એટલે એવું છે. બોલો સદગુરુ દેવ કી જય.